રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં કેનોપીની છત તૂટી પડી. ચોમાસાની શરૂઆતમાં રાજકોટના હીરાસર એરપોર્ટના નબળા બાંધકામની પોલ ખુલી જવા પામી છે. દિલ્હી એરપોર્ટની દુર્ઘટના બાદ આજે રાજકોટમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા હીરાસર એરપોર્ટ પર પેસેન્જર પેલેસમાં આવેલી કેનોપી છત તૂટી ગઈ હતી. જોકે નીચે કોઈ પેસેન્જર ન હોવાથી કોઈ મોટી દુર્ઘટના ટળી હતી. રાજકોટ હીરાસર એરપોર્ટના ઉદ્ઘાટને 1 વર્ષ પણ થયું નથી ત્યાં પોલ ખોલતી ઘટના સામે આવી છે. રાજકોટના હીરાસર એરપોર્ટ પર બનેલી ઘટનાને લઈ એરપોર્ટ ડિરેક્ટરે જણાવ્યું હતું કે વરસાદના કારણે પાણી ભરાવાથી કેનોપીની છત તૂટી પડી હતી. દુર્ઘટનાના ટેમ્પરરી ટર્મિનલની બહાર બની હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનામાં એક પણ વ્યક્તિને જાનહાનિ થઈ નથી. રાજકોટ શહેરમાં ગઈકાલે પડેલા વરસાદી ઝાપટા આજે સવારથી શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે 11 વાગ્યાની આસપાસ વરસાદનું ઝાપટું પડ્યું હતું. વરસાદની આગાહી હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ અને વરસાદના ઝાપટાને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અસહ્ય બફારા અને ગરમીના ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. લોકોને ગરમીમાં આંશિક રાહત મળી હતી. જ્યારે ભારે પવન ફૂંકાતા રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દુર્ઘટના ટળી હતી. પેસેન્જર પેલેસમાં આવેલી કેનોપી છત તૂટી પડી હતી. જોકે સદનસીબે કેનોપી છત નીચે પેસેન્જર ન હોવાથી દુર્ઘટના ટળી હતી. ચોમાસાની શરૂઆતમાં ભારે પવન ફૂંકાતા હીરાસર એરપોર્ટના નબળા બાંધકામની પોલ ખુલી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે દિલ્હીમાં ભારે વરસાદના કારણે દિલ્હી એરપોર્ટ પર સર્જાયેલી દુર્ઘટના બાદ આજે રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી દુર્ઘટના સહેજ ટળી છે. રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના પેસેન્જર પેલેસમાં આવેલી કેનોપીની છત તૂટી પડી હતી. ઘટનાની જાણ થતાં રાજકોટથી સરકારી કચેરીઓના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જિજ્ઞાસ સોની, સમય 24 ન્યૂઝ, રાજકોટ.